ક્રેસલો હે ખાસ કરીને બધા કોમેન્ટ કરીને કહી દેજો કેવો ક્રેસલા અમને રેડા હે તો શીરબંડો લાવો તો ગાઈસ આવડો મોટો ક્રેસલો મેં પકડી લીધો હે કાશીતલ બેન અમે લેંદો આ બાજુ પણ અમને બહુ મોટી જબર કેસલી મળી ગઈ તો એમાં લવજીભાઈ પકડશે આ તો નવીન મચ્છી આવેલી હે ચેડવા હે પછી તમે એને શું કહેતા હોય ખાસ કરીને બધા કોમેન્ટ કરીને કહી દેજો તો જો કેમ પણ ક્યાં શેળવા ફેમિલી બધાને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં છો ને મજા માત્રેવાનું હોય મારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો આજમાં તો હું જ આવું છું લવજીભાઈ ને શીતલબેન દઈશી ક્રેસલા પકડવા તો કેવી રીતના ક્રેસલા પકડશું તમને બધાને બતાવીશું ખાસ કરીને વિડીયો બનાવી લેજો એક લાઈક કરી દેજો ને એક નાની કડી કમેન્ટ કરી દેજો તો સારા મચ્છી પકડી એટલે તમને બતાવી દઈ ફેમિલી તમને બતાવતી છે ક્રેસલી તો આવી કઈ ક્રેસલી હોય તો શીતલબેન શીતલબેન પકડવા જલ્દી વીરા હે પકડવા લો જો આ બહુ ક્રેસલી હા શીતલ પાસે છે હા જલ્દી કહી પકડવા વીરા શીતલબેન ઉતવા રાખો ને તો ફેમિલી શીતલબેન કહેલી માસી હવે જો આવી રીતના ફેમિલી આપણે ઘણી બધી ક્રેસલી પકડવાની છે કા શીતલબેન આપણે આ બધી પકડવાની છે ક્રેસલી તો એક ક્રેસલી આપણે પકડાઈ જઈએ છીએ આપણે ઘણી બધી પકડવાની છે ચાલો આપણે ઘણી બધી પકડી લઈએ તો ફેમિલીને આવતા તો તમને મોટો તો ક્રેસલી તો મળી જશે તો અમે લવજીભાઈ તો પકડશે તો કેવડો મોટો ક્રેસલો હે પકડી લો હા પકડી લો વિયો હવે તો શીરબંડો લાવો તો ગાઈસ કેવડો મોટો ક્રેસલો મેં પકડી લીધો કા શીતલબેન કેવડો મોટો ક્રેસલા પકડી લીધો લવજીભાઈ લવજીભાઈ તો આ બધું ક્રેસલા ગોતે છે તો છે ને આપણે ઘણા બધા ક્રેસલા પકડવાના છે તો ચાલો અમે ઘણા બધા ક્રેસલા પકડી લઈએ પછી તમને બતાવી દઈએ કેટલા અમે લેંદો આ બાજુ પણ અમને બહુ મોટી જબર ક્રેસલી મળી ગઈ તો એમાં લવજીભાઈ પકડશે તો કે કવડી ક્રેસલી તો તમે દાંતડું લાવ્યા તો કેમ કર ક્રેસલી તો છે ને આપણે એટલી કંઈક મચ્છી થઈ ગઈ કેમ પણ બે મોટા ટેકડા બીજા છે આપણે કાશીતલબેન ક્રેસલા એટલે મજા આવતા અમને છે ને ક્રેસલા ગોતવા રાતે ગોતવાની તમને મજા જ આવે રાખે કેમ કે ક્રેસલા રાતે પકડવાનું હોય ને એટલે તો જો આ બધોમાં શીતલબેન આ બધું મતલબ જીભાઈ તો ચાલો અમે ક્રેસલા પકડીશી તો તમને બધાને એમ થતું છે કે અમે કેમ વિડીયો નહોતા મૂકતા તો હું તમને જણાવી દઉં કે અમે એ માટે નહોતા વિડીયો મૂકતા કે અમે વાડીએ જતા કામ કરવા કે બાજરી નેદવા નથી ને એ માટે આપણે વિડીયો નહોતા મૂકતા બધા એમ કે સેજલબેન કહેતા કે ડેલી વિડીયો મૂકશું તો ક્યાં નથી ડેલી વિડીયો નથી મૂકતા એમ બધા કહેતા છે કેમ કે અમે છે ને કામમાં બહુ બિઝી હતા કેમ કે ભાઈની લગ્નની તારીખ આવી ગયેલી છે ને આપણે ખેતરમાં બાજને પાછા કસલા ગોતતા થાકી જાય તો મળો આ બધું બે ભાર પકડે છે તો કેટલી બધી મચ્છી આવી તમને બતાવું પકડીએ મેં કેટલી પકડી તમને બતાવી દઉં એમ તો ચાલો મચ્છી કેટલી પકડીને તમને બતાવી દઈ હા શીતલબેન જો આ બધું પકડે છે તમને બતાવું લવજીભાઈ પકડશે હમણાં બધું કાંઈ નથી તો આવા ઝીલા હોય ને આપણે એમાં મચ્છી પકડવાનું હોય શીતલબેન કેટલી મચ્છી બતાવી દો તો જુઓ એટલી કંઈક મચ્છી આવેલી છે કેમ પણ કેટલી મચ્છી આવેલી છે જુઓ ઉભા રહો કેટલી મચ્છી આવી કા તો એમ ભાગ્યાથી પાછા ઘરે આવે કે મચ્છી રડતી નહીં થાકી દા ગરમીથી જી પાણી પીવું એમ થાય તો રહીશી અમને એટલી કંઈક મચ્છી રેડી છે બતાવું જો કેમ પણ એટલી મચ્છી રેડી છે હું શીતલબેન ગરમી પલી જાય ને તમે હા ગરમીના પલી જાય તો એટલી કંઈક મચ્છી લાવેલા છે ક્રેસલા ને એવું જો આવું કંઈક ક્રેસલો હે ખાસ કરીને બધા કોમેન્ટ કરીને કહી દેજો કેવો ક્રેસલા અમને રેડા હે મહેનત એમ એટલી ગરીબ ફેમિલી હતી એટલા ક્રેસલા રેડા અમને તો કેમ પણ ફેમિલી આપણે રાત્રે જેલા હતા દરિયામાં ક્રેસલી પકડવા તો આપણે છે ને એટલી કે ક્રેસલી રેડી હી તો અત્યારે છે ને સવાર મસ્ત સવાર પડી ગઈ છે તો અત્યારે આવે છે ફિશિંગ બોટું કેટલી મચ્છી આવશે તમને બતાવું તો જુઓ આ બાજુ છે ને મચ્છી લેવા જાય છે મારા વાલજી કાકાની બોટ આવે છે હરજીભાઈ જો કા લવજીભાઈ બધા અમે જઈએ છીએ હવે મચ્છી લેવા કેટલી મચ્છી આવશે તમને બતાવશું ખાસ કરી વિડીયો બને રહેજો વિડીયો ગમ્યો તો એક લાઈક કરી દેજો અને એક નાની કરી કોમેન્ટ કરી દેજો ચાલો અમે જઈએ છીએ હવે પાછા ફેમિલી આપણે તડકાની વાત કરી એટલે તડકાની વાત જ ન પૂછાય કેમ કે બહુ તડકો છે ને હમણાંથી છે ને બહુ તડકો પડે કેમ કે અમે વાડીએ શું કહેવાય ઓલું બાજરીને જતા એટલે બહુ અમને તડકો લાગતો આજે પણ એટલો બધો તડકો છે તો બહુ ગરમાટો એવું છે તડકો એટલો છે જો આ બધા ઊભા છે તો આ મસબામાંથી મચ્છી આવશે જો
આ બધામાંથી મચ્છી આવશે તો ઓલો પણ મારા મમ્મીની આઈ લાવે છે તો મચ્છી કી ફેમિલી તારે છે ને મચ્છી લઈને આવે છે જો રાધુ ફુવા ને વિજય લઈને આવે છે તો બતાવું જો તો લઈને આવે છે કેટલી મચ્છી આવે તમને બતાવી દો જો બહુ એટલે બહુ તડકો છે અમારે છે ને સૌજીભાઈ ને શામજીભાઈ ને છે ને ફિશિંગ બોટ લઈને આવ્યા નથી કેમ કે એવડે છે નાનો રહી જાય કેમ કે બહુ એટલે બહુ આવડો મોટો થઈ જાય એટલે ને અમારા વાલજી કરીને મચ્છી મોકલાવી દીધી તો આ બધું લઈને આવે છે ને ફેમિલી મચ્છી લઈને આવી જાય કાંઠે જો આ બધું મચ્છી લઈને આવે છે હાલો હાલો જલ્દી મચ્છી લઈ જાઓ તડકો લાગે છે બહુ એટલે બહુ ફેમિલી લોટ થઈ ગયેલા છે ऐसे मछबाई रे नहीं केम के पराने रखवा पड़े एम रात फुवा फैमिली मच्छी तो हाथ में राखता होय तने फैमिली में शेळवाने घणું બધું આવી ગયેલ છે અગર છે માણા આ બધે બોલે છે તો તમને હક બતાવી ની કોસે ને ફેમિલી કેટલું બધું શાક છે ખાગાનું ઘણું બધું છે તો મમ્મી લે હવે નો પડે એટલું તો ઉપડી જાય ને એક પાયલો ખાઈ દેવાનો હોય શેળો પાયલો કા વિજયભાઈ હારું છે ને ઓર વિજયભાઈ ને ઓળખતા છે અમે હે ને ભાઈ દરિયામાં લાવ્યા દરિયામાં લાવ્યા આ ભાઈ હે ને લાવને શાક લાવ્યા સૌજીભાઈ ને છે આ તો ભાઈ લોકલ થાય હોય કેળવા પાયલવા ઘણું બધું છે આજ તો નવીન નવીન મચ્છી આવેલી છે શેળવા છે પછી આપણા દરિયાના પાયલવા બાઈના દરિયાના પાયલ આવશે કાંઈક તો ખરીદીને મચ્છી બતાવી દઈએ ફેમિલી આ બધું મારા મમ્મી દઈ છે આ બધું લવજી મેળે તગારો ચડાવી દીધું ખાગીનું તો ઓઇલ પર બે તગાર આવી જશે તો આ બધું મારે ખાકીને છે ને પાટે ઉભા મચ્છી આવી એક તગારો આવશે હા તો બરાબર તગારો ચડાવ્યું આ વરાદાની બેન આ વરાદાનો ભાઈ આ એનથી નાનો ભાઈ વરાદાની મોટી બેન હું કા તો છે ને ફેમિલી અમારા ભાઈને લગ્ન તારીખ ખાવજી એટલે ફૂલ ડિસ્કો કરવાનું છે તમારે બધાને બનાવવાનું છે 5મા મહિનાની 7 તારીખે તો બધાએ પૂગી દાદો તો તમને બધાને આમંત્રણ તમે આપી જ દઈશું ફેમિલી ઉતારું છે 3 નાખી તો આમાં ઘણું બધું શાક છે આ બધું બે તગાર એથી એક આખું ને એક અડધું તગારું છે પછી ને નવીન માછલી આવે છે આને શું કહેવાય ડાઈ બોલે તો ગાંધી કે ડાઈ કહેવાય ને કાટાળી કહેવાય છે તો આવું કઈક માછલું છે આનું નામ શું છે તમે બધા કોમેન્ટ કરીને કહી દેજો અમને ખબર છે તમે એને શું કહેતા હોય ખાસ કરીને બધા કોમેન્ટ કરીને કહી દેજો તો જો કેમ પણ ક્યાં શેળવા હવે છે ને શેળવા આવવા મળ્યા છે તો એ મચ્છી હલવે છે તો છે ને ઘણા સમય પછી આપણને પાપલેટ તો આમ મળી ગઈ કેવી પાપલેટ ખાસ કરી બધા કોમેન્ટ કરી કહી દેજો તો ફેમિલી પાપલેટ હમણાં થાય કાલે કાસ કહેવાય તો જો તેલ થઈ ગયા લાલ મોપડા મોડું જો કેમ પણ મચ્છી જો આ હે ને સાક્ષી પહેલા કહેવાય જો છે ને ફેમિલી એટલી કે મચ્છી રહી હે બસ જો ખાઈએ આ યુટ્યુબર આવી ગયેલા હે મચ્છી કામ ને ફેમિલી હું છે ને ઘરે હતી ને તો કિંજલ બેન કૌશિકભાઈ ને આમ જો ગાઈસ કેળા પાકી જાહે થોડા કાચા હે થોડા પાકલ છે આ બધે છે ને ફેમિલી પાકી જ જાહે તો આપણે છે ને એક કે ઉતર લઈ કિંજલ બેન ખીરાતા ને એમને હો એક કે ઉતર્યું અને હા એક જ લીધું લાડ નહીં લેવો આપણે છે ને ફેમિલી એક કેળું લીધું છે કેમ કે ઘરના કેળા છે એટલે આપણે કિંજલ બેન ની છે ને આપણે કે નહીં મજા આવે ને કેળા ખાવા તો છે ને ફેમિલી મારી કિંજલ બેન એ તો છે વિડીયો ઉતારે તો એની શરૂ મને તો હજી ખબર નથી તો છે ને આપણે કિંજલનો વિડીયો ઉતારશું આપણે એમાં કહી દેવું કા કિંજલ ફેમિલી બ્લોગ એમ કંઈક છે કા આપણે છે ને આ બાજુ પણ કેળા છે એક આ બાજુ કેળાની લૂમ છે એક આ બાજુ છે એક આ બાજુ તો છે ને ફેમિલી એમાં કિંજલ બેન ની એમાં છે કિંજલ બેન ની ઓલે લાડ બધી કેળું છે એમાં છે ને લાડ બધા કેળા આવેલા છે તો તેને કેળા ખાવા આવજો એમાં કિંજલ બેન બ્લોગ બનાવે ને એમાંય પણ કેળા આવશે જોવા
અને ફેમિલી માં મમ્મી તો અહીંયા મગરા સામડા પાડે છે કા મમ્મી હા મજા આવે ને મગર સામડા પાડવાની મજા જ આવે ને હું શીતલબેન તો ઓલ બાજુ બેઠા છે કાપી ઉઘરાણ સાંભળા પાડવાની મજા આવે ને ખાવાની મજા આવતી હોય ઈ લેવા આવજો હા તો આવી રીતના સામડા પાડે છે અમારે વૈશાલી બેન આવી જાય સોડા પીતા પીતા કા બજેટકો લાગે ને દુનિયાનું સોડા પીવી પડે. હા તો એવું છે તો અહીંયા કાપે છે મારા મમ્મી મચ્છી કાપે છે કા મમ્મી તેને ફેમિલીમાં કિંજલ બેન ને કુપાલી બેન તો કેળા ખાય છે બહુ મજા આવે કેળા ખાવાની જો કાકા પાકા કાસર બા બધું ખાઈ લેવાનું પેટમાં દુખે. પેટ તમને પેટ બહુ ખરા ભૂખડા હઈ અમે. ભૂખડા ની ભૂખ લાગી ગઈ એમ કે ભૂખમાં ગાજરે આલે તો આ બાજુ મગરા ને ખાગર નું બધું કટિંગ ચાલુ છે તો આજનો બ્લોગ આપણે અહીંયા સુધી જ રાખીશું મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા મળશું બીજા બ્લોગમાં બધાને જય માતાજી બાય બાય